મોરબીમાં વધુ એક હિટ એન્ડ રનનો એક બનાવ સામે આવ્યો છે। મોરબીના રવાપર ગામ પાસે આવેલી વૈદેહી ફાર્મ નજીક મેલડીમાના મંદિર પાસે એક રિક્ષા ચાલકને અજાણી થાર કાર દ્વારા ટક્કર મારવામાં આવી હતી। આ અકસ્માતમાં 2 નાના બાળકો સહિત 4 લોકોને ઇજાગ્રસ્ત થયા છે। મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ પાસે વૈદેહી ફાર્મ નજીક મેલડીમાના મંદિર પાસે એક રિક્ષા પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક અજાણી થાર કાર ચાલકે બેફામ રીતે વાહન હંકારી રિક્ષા ચાલકને હડફેટ લીધી હતી। આ અકસ્માતમાં રિક્ષા ચાલક વિક્રમભાઈ અબ્રામભાઈ ભરવાડિયા ઉંમર વર્ષ 20, જગુબેન અર્જુનભાઈ ભરવાડિયા ઉંમર વર્ષ 2, માયાબેન અર્જુનભાઈ ભરવાડિયા ઉંમર વર્ષ 22 અને રાજ અર્જુનભાઈ ભરવાડિયા 4 મહિનાના બાળક ઇજાગ્રસ્ત થયા હતા। તમામ ઇજાગ્રસ્તો ગુંડળા રોડ વિસ્તારમાં રહે છે। અકસ્માત બાદ આસપાસના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મોરબી સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપી અને વધુ સારવાર માટે તમામને દાખલ કરવામાં આવ્યા છે। મોરબીનો અવાજ ન્યૂઝ મોરબી। સુરેશભાઈ શું બનાવ બન્યો? આપણે ગુંડળા રોડ ઉપર ગાડી ઠાર ગાડીવાળા ભાઈ હતા અને એમાં આપણે રિક્ષા લઈને એક ભાઈ આવતા હતા, બરોબર। અને હું અહીંયાથી નીકળ્યો નહીં, ભાઈ ઠાર ગાડીવાળાએ આમથી આવવા દીધી ડાયરેક્ટ ગાડી, અને ભાઈ રિક્ષા ભાઈવાળા ઠોકી દીધી અને એમાં 2 બાઈ હતી અને એક ભાઈ હતા અને એક છોકરો હતો, એને લાગ્યું એમ। કેટલા જણા લાગ્યું? એમાં 4 જણાને લાગ્યું હોય। તમારું નામ શું? સુરેશભાઈ।